તો વેલકમ યુકે લેસ્ટર મહેર સેન્ટરમાં હોળી કેવી થાય જુઓ. બધા કહેતા હતા ને હું આવી ગયો છે અત્યારે હોળી કરવા. તો અહીંયા મહેર સેન્ટરનું ટ્રાફિક છે ને બહુ મોટું છે. તો ગાડીઓ બહુ બધી પડી છે જુઓ છો. આમ જગ્યા નથી ક્યાંય પાર્કિંગ કરવાની. તો આવી ગયો અને ફાઇનલી હોળી પ્રગટી ગઈ છે. મારે જરાક મોડું થઈ ગયો જુઓ છો. કોઈ કરી લીધી છે, કોઈ જાય છે ને કોઈ આવે છે ને એવું બધું છે. એટલી ગાડીઓ તો હજી આવે છે અને કેટલા બધા તો ભાગી જાય છે હવે, કેમ કે વહેલા આવ્યા હોય તો વહેલા ભાગી જાય. તો ચાલો આ છે હોળી. અહીંયા પણ થાય છે ભાઈ, ઇંગ્લેન્ડની અંદર પણ જુઓ મસ્ત કેવી થાય. ચાલો તમને બતાવું નજીકમાં, જુઓ કેવી છે. અહીંયા પણ બહુ બધા માણસો આવે છે. જો છો કેટલા બધા માણસો છે. હોળી હોય એટલે બધા આવે જ. તો હોળી મસ્ત જ આવી રીતે અહીંયા થાય છે. કેવી રીતે થાય છે રામ રામ ભાઈ, મજામાં? રામભાઈ છે બખલાના. બખલા તો બખલા છે હો. આપણા સૌરાષ્ટ્રમાં બખલાનું નામ પડે એટલે એક તો સરપંચ હરસીભાઈ અને બખલાના માણસો અને બખલાની નવરાત્રિ હોળી ને કેવું બધું થાય છે. તો રામભાઈ મળ્યા અહીંયા, બ્લોગ જોતા હોય છે. પણ આજે આ હોળીના દિવસે અમારે મળવાનું થઈ ગયું અહીંયા. શું કે ભાઈ? હાલો તમે હોળી કરીએ ને બધા જે મળે એને બતાવીએ. ભાઈ છે લેસ્ટરમાં મળ્યા, અત્યારે હોળી કરવા બધા આવ્યા છે. તો મજાના માણસ છે. શું કહો, બ્લોગ કેવા લાગે છે? બહુ સરસ, બહુ બ્યુટીફુલ. બહુ પહેલેથી છેલ્લે અત્યાર સુધી જોયા છે પણ એમ કે જોયા રાખીએ બહુ મજા આવે. થેન્ક યુ. સ્પેશિયલી યુરોપના ને બધા અને જે તમે અહીંયાથી નીચથી જે ટ્રાવેલ સેમ મેં ટ્રાવેલ કરેલું છે અને જે તમે બતાવ્યું એ બધું મારે જાણે આપણે ત્યાં જ ઓછું એવું કરેલું છે. હા એટલે ફીલ થાય એ તો મજા કે લાગે છે. થેન્ક યુ નાઇસ ટુ મીટ યુ. તો સુરેશભાઈ ને બધા ફેમિલી છે. રાત પડી ગઈ એટલે હોળી કરવા બધા આવ્યા છે. આ નાનકડો બાલગોપાલ છે. તો અહીંયા મળવાનું થયું. બધું ફેમિલી નાઇસ છે ને આવી રીતે ગુજરાતીઓને આપણે મળવાનું થાય બહુ મજા આવે. અને સ્પેશિયલી આવા ધર્મના ઓકેશન. હા એટલે હોળી છે અહીંયા મહેર સેન્ટર. આમ ઓરિજિનલ ઇન્ડિયાથી ક્યાંથી તમે? અમે દીવ દમણ. ઓ દીવ દમણ ને ગોવા ન જોયા જીવતા મુવા એમ કહેવાય. પોર્ચુગલ થી અહીંયા વાવ બહુ તમારા દીવ દમણના લોકો એટલા મળે છે. એટલો ભાવ એટલા ના પૂછો. કારણ કે એવું જ તમે બતાવો છો પણ ભાવ જે છે ને એ ઓ માય ગોડ. એટલા બધાને ઘરે જાઉં છું તો ઓ માય ગોડ બધા એમ કે ઘરે તો આવવાનું જ છે. અને ઘરે કેટલા બધાને ગયો છે તો ઓ માય ગોડ એટલા ભાવ અમારા ઘરે તો અરે પણ ભાવ જે તમારો છે ને એ તો ઓ માય ગોડ એ તો સરસ તમારા બ્લોગ બધા જોયા છે. અને જે લોકો ઓલી નીચથી બધી ટ્રાવેલ કરી બાય કાર ઉપર એ પાછું પર અમે બી સેમ ટુ સેમ. તો મને એવું ફીલ થયું કે એ લોકોનું જોઈને મને એવું ફીલ થયું કે અમે સેમ કરીએ છીએ. બધાને એમ થાય કે બહુ મજા આવી. થેન્ક યુ નાઇસ ટુ મીટ યુ. અને જય હોલી માતાજી. જય હોલી માતાજી. મારી માના ખાસ ફ્રેન્ડ છે પુષ્પાબેન. તો હોળીમાં અત્યારે મળી ગયા છે કે પુષ્પાબેન મળશે આવી રીતે. સારું તો મળી ગયા ને. મારી માને કેવા થાય ને કે પુષ્પાબેન ને અમે હા બસ એ તો ઇન્ડિયા મજા કરે અત્યારે એમ કે હું બસ હમણાં જ આવ્યો મૂકી રહ્યો. હા કાવ્યા છે. અમે હોળી કરવા આવ્યા છે ને અહીંયા રેસ્ટોરન્ટમાં અત્યારે મળ્યા. તો મેં કીધું હાલો એને પણ બ્લોગમાં લઈ લઉં. તો જો હરમાય કરતો વિડીયામાં હું પહેલી વાર છે ને હરમાતો હતો. તો કાવ્યા છે ને આ બાજુ છે. અહીંયા અમારે તો આખો ડાયરો જ આજે અમારે તો મળ્યો. એમ થાય કે આપણે તો ઇન્ડિયામાં છે. તો ઇન્ડિયાનો ડાયરો છે બધો અહીંયા અને બહુ બધા છે અને બધાને મળીને આનંદ આવે છે. તારે કંઈ કેવું વિડીયામાં? હેપી હોલી બધા જ નથી કેવું? ભાઈ છે ક્યાંથી તમે? બિલેશ્વરથી. ઓહો જય બિલેશ્વર. અમારે તો બિલેશ્વરના દર્શન થઈ ગયા હો આજે. જો તો કેવા ભાગશાળી હોલિકાના દર્શન થયા પણ બિલેશ્વર થાય. બધા બિલેશ્વરથી છે. બધા ક્યાંથી બધા આપણા બરોડો ટૂંકમાં અહીંયા છે આજે બધા. કેમ બાકી મજામાં ને? ઓહો એકદમ. કા નામ હે? પાંચવી છે. અહીંયા પણ છોકરાઓ છે ને આવી રીતે હોલી ખેલે છે. જેમ આપણે
નાના નાના ઇન્ડિયામાં હોય ને ઉતારે પણ અહીંયા હવે તો મોટા તો બહુ મેં જોયા નથી તોય મને કોક ઉડાડી ગયો પહેલી વાર તો આ બધા નાના કેવી મજા આવે હોળી રમવાની હા ઇન્ડિયા જેવી બહુ બધું પણ અમારો કલર ચારે બાજુ પછી આને હવે નીકળીએ નહીં તો ઓ પછી ખબર નહીં કે કામ થાય તો છોકરાઓની મજા તો અલગ જ છે ને એમાં આવો કલર ને અહીંયા ઉડાડવા મળે એ તો બહુ કહેવાય કારણ કે વિદેશમાં બહુ આવી મજા ન મળે કલર ઉડાડવાનો હેપી હોલી બધા હેપી હોલી તો અમે હોળીને ઘૂમરો એક મારીએ અને પછી જઈએ બરોબર હોળી છે ને બધા એટલા બધા લોકો આવ્યા છે કે એમ થાય કે ઇન્ડિયામાં છે એવી મજા છે સીતારામ તો બહુ બધા લોકો આવ્યા છે બધા આપણા લોકો છે ઓકે મજામાં ભાઈ જો અસલ કલર ને તો જમાવટ અહીંયા છે હો ભાઈ અસલ હોળી અહીંયા છે હો જોઈ તમારામાં બાકી એટલી બધી જોવા નથી જમાવટ છે યુકે ભાઈ તમે હો પાકા ગુજરાતી તો અમે ઘૂમરો મારીએ છીએ બધા મળે છે મસ્ત મજામાં ઓકે મજામાં મજામાં આવી રીતે બધા મળતા હોય ગીત વાગે એટલે ખબર નહીં હવે કોપીરાઇટ આવશે વાંધો નહીં હાલો ઘૂમરો મારી લઈએ ભાઈ છે આપણા પ્રેસિડેન્ટ છે અહીંયાના મહેર સેન્ટરના ખૂબ સારીનું હોળીનું બધું મેનેજમેન્ટ કરે છે સારી રીતે બહુ માણસ આવે છે તમે પડવો ક્યારે હોય કેવી રીતે બધું થોડુંક કયો આપણા બધા તમે સંજયભાઈને તો બધા ઓળખે જ છે મારે ઓળખાણ ના આપવાની હોય પણ આ તો આજે આપણે હોળી સેલિબ્રેટ કરીએ છીએ અને 7 તારીખના આવતા શનિવારે 7 તારીખના આપણે પડવો રાખ્યો છે મેર સેન્ટરમાં અંદર આપણે રાખશું તો બધાએ પોતપોતાનો ડ્રેસ પહેરી અને તૈયાર થઈને પડવો ઉજવવા આવી જાજો થેન્ક યુ બહુ સારું મેનેજમેન્ટ કરે છે બધું પડવો ઉજવે છે બધી રીતે બધો કંઈ ઘટે જ નહીં એમ થેન્ક યુ રાજુ હા થેન્ક યુ અસલ હોળી હો ભાઈ હા ઓ મજા ઓહો એકદમ ઓકે ભાઈ મજામાં જોરમાં રામ મજામાં તો ભાઈ જલ્દી ભાગવાનું થઈ ગયું એનું કારણ છે કે બધા કલર ઉડાડતા હતા ઓળખીતા નહોતા ઓળખીતા એટલે હે ને પછી મેં કાલો હવે છે ને કેમ કે હું બહુ દૂરથી આવ્યો પાછું દૂર જવાનું છે અહીંયા રેતી નાખેલ છે ને ગાડીના પૈડા ફેરે તો મેં કીધું હવે ભાગી જઈએ એટલે બસ હવે હોળી પૂરી થઈ ગઈ બીજું કંઈ નહીં તો પછી બધા હવે કલર બહુ ઉડાડતા હતા ઇન્ડિયા જેવી મજા છે એટલે પણ જેને આવવું હોય ને બધા આવે છે કલર ઉડાડે પણ જેને તૈયારી રાખવી કલર
કે તમને કોઈ ઉડાડશે. બરોબર, કેમ છો? મજામાં? હા, બસ મજામાં. ઓકે, આવું બ્લોગમાં તમારે લઈ લો. તો પછી લેવા જ પડે ને. તમારું નામ? રાજસીભાઈ છે. મળ્યા અહીંયા હોળીમાં, બહુ મજા આવી. તો તમે કોરા રહી ગયા? મને તો એલર્જી છે તોય મેં કીધું જરા હવે જલ્દી ભાગી જાઉં. મેં કીધું ઓકે, મજામાં ને? હાલો મળ્યા. તો હાલો ભાઈ, જો આવી રીતે અમને હે ને કલર વાળા થઈ ગયા. હોળી કરી, બહુ મજા આવી લેસ્ટરની હોળીમાં. ઓહો, આવજો, વારંવાર આવજો. ઇન્ડિયાથી આવતા હોય પણ આવજો. હવે ગાડી ક્યાં મૂકી નથી જડે. બહુ જો હોળી તો ત્યાં હતી ને અહીંયા છે પાર્કિંગ છે. એટલી બધી ગાડીઓ ને એટલા બધા લોકો આવ્યા છે. ચાલો તો હવે ગાડીમાં જાઉં છું. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેવી લાગી ઇંગ્લેન્ડની હોળી કહેજો. તો હું આવ્યો છે હોળી કરવા સ્પેશિયલ ઇંગ્લેન્ડમાં, લેસ્ટરમાં, હર્ષીભાઈને ત્યાં. ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે અહીંયા. બરાબર, તો ચાલો આજે હોળી ફેમિલી સાથે કરીએ અહીંયા હર્ષીભાઈના ફેમિલી સાથે. તો ચાલો તમને બતાવું કેવી પાર્ટી ને કેવા માણસને. તો ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ છે, હર્ષીભાઈનો છે ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ. અહીંયા છે પ્યોર દેશી ઇન્ડિયન સ્ટ્રીટ, વેજીટેરિયન છે પ્યોર એકદમ. બરાબર, તો ગમે ત્યારે આવવું હોય તો આવજો. અને ચાલો હવે આપણે તમને મળાવું. મારા ખાસ મિત્ર છે હર્ષીભાઈ. ઓકે, તો આ છે હર્ષીભાઈ, બધા ફેમિલી. અને કેમ છો હર્ષીભાઈ? મજામાં? બરે એકદમ. હા, ઘરના. મને બધા કહેતા હોય કે તમે ક્યાં હોળી કરવા જવાના, શું કરવાના છે. તો બધા ફેમિલી છે, બધા ઘરના આજે ભેગા થયા છે. હા, બધે. તો હર્ષીભાઈના રેસ્ટોરન્ટ છે અને આવ્યા છે મસ્ત એકદમ દેશી. મોઢામાં બધાને પાણી આવશે, પણ હવે નેક્સ્ટ ટાઈમ હોળી કરવા આવજો તો. અને બાકી જ્યારે તમારે ટાઈમ હોય ત્યારે જમવા માટે તો સ્પેશિયલ આવજો અહીંયા. એકદમ આ જોવો છો, એકદમ મસ્ત અહીંયા બેસવાનું છે. ઘરના જ છે બધા. આજે હોળીની સ્પેશિયલ પાર્ટી કરવાના છે. બધું અહીંયા તમે બર્થડે પાર્ટી આ તે બીજું કંઈ ઉજવવું હોય તો એ પણ ઉજવી શકો. બરાબર, તો ખાસ અમે આવ્યા છે. હાલો અમે બધા આજે ફેમિલી સાથે એન્જોય કરશું અને મળીએ પાછા.